કરી નાખીએ બીજું હું. યુટ્યુબમાં નથી ને? ચાલો રેડી. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અક્રમ સેરસિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અક્રમ સેરસિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આવી જાઓ. ઓડિયો વિડીયો ક્લિયર હોય તો મને કન્ફર્મેશન આપી દો, પછી આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ. નમસ્કાર, મજામાં મજામાં. ચાલો એક કમેન્ટ નાખી દો કે બધું ઓલ ઓકે છે. આપણે સીધી શરૂઆત જ કરી દઈએ લેક્ચરની. કેમ છો બધા? ચાલો ડન. ઓકે, ફાઇનલી ઓલ ઓકે છે તો શરૂઆત કરી દઈએ આપણે લેક્ચરની. ડન. મજામાં. સ્ટાર્ટ કરીએ. તો આપણો જે મારા પક્ષે જે જવાબદારી છે વિજ્ઞાન વિષયની, કે હું ને ભરત સર તમને કમ્પ્લીટ કરી આપશું. જે સબ્જેક્ટ છે તમારો સાયન્સ, સ્ટાન્ડર્ડ 6 થી લઈને સ્ટાન્ડર્ડ 8 સુધીનું છે. ચાલો લેક્ચરની શરૂઆત કરતા પહેલા પહેલું લેક્ચર હોય એટલે મારે થોડીક ફોર્માલિટી કરવી પડે. બરાબર, તો નામ તો આપણે બતાવી જ દીધું, અક્રમ સેરસિયા. ઓકે, ક્વોલિફિકેશનની વાત કરીએ તો આપણે બી વિથ ઈસી છે એન્જિનિયરિંગ. 11 વર્ષથી આપણે ટેકનિકલ સબ્જેક્ટ ભણાવી રહ્યા છીએ. એમાંનો એક સબ્જેક્ટ છે સાયન્સ. ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે 17 બુકો લખેલી છે, કે ઘણી બધી ટેકનિકલની જ લખેલી છે. એમાંનો એક વિષય કે જેના માટે તમે ભેગા થયા છો એ બુક બી આપણે લખેલી છે વિજ્ઞાનની. તો આ નાનું એવું આપણું ઇન્ટ્રોડક્શન હતું કોમ્પિટેટિવ ફિલ્ડની દુનિયામાં. તો હવે પૂછતા નહીં કે સાહેબનું નામ શું છે ને એ બધું. ભાઈ જીવનમાં નાનું એવું નામ છે તો એ આપણે તમને કહી આપ્યું. સીધા આવો આપણે લેક્ચરની અંદર. ડન. તો શું છે સાહેબ? તો ધોરણ 6 થી 8 છે, એમાં મારા પક્ષે જેટલી જવાબદારી છે એ પહેલા તમને બતાવી દઉં. પહેલું લેક્ચર હોય એટલે કેવું કે એક સ્પષ્ટતા જોઈએ. પછી આવું બધું કહેવામાં નહીં આવે કયું શું છે ને બધું. તો પહેલેથી જ આપણે તમને વ્યવસ્થિત બતાવી દઈએ. તો ધોરણ 6 થી 8 ની અંદર જે ભૌતિક વિજ્ઞાન આવશે અને રસાયણ વિજ્ઞાન આવશે, એ બધું મારે જ લેવાનું છે. અને જીવ વિજ્ઞાન ને થોડા ઘણા મિસેલેનિયસ ચેપ્ટર હોય, અમુક પર્યાવરણ હોય, અમુક ક્યાંય બેસતા ન હોય, એવા બધા ચેપ્ટર આપણે ભરત સાહેબ અને જીવ વિજ્ઞાન બી ભરત સાહેબ લેશે. તો મારા પક્ષે કેટલી જવાબદારી છે એનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, ધોરણ 6 માં નવું આવી ગયું છે પાઠ્યપુસ્તક, ખબર છે ને? ઓકે, કમેન્ટ કરો જોઈએ હા કે ના, કે ઊંધું જ ચડાવશો બધી તૈયારીમાં. ઓકે, નવું પુસ્તક આવી ગયું છે તો ખ્યાલ છે ને? ધોરણ 6 માં ક્યાંય મંડાઈ ન જતા, એલા જૂનું. બરાબર. તો હવે નવું આવી ગયું છે તો એના બધા ચેપ્ટર ઓકે કંઈ એવું મોટું કંઈ અલગ નથી કરી નાખ્યું. ઓકે, નાની મોટી માહિતી ઉમેરી છે અને બનતા સુધી જૂના કરતાં સારી રીતે બુક લખાયેલી છે. બરાબર. તો જૂની જે આવતી હતી એનસીઆરટી વિજ્ઞાનની ધોરણ 6 ની, આમ એટલું નહોતું આમ વ્યવસ્થિત, એના કરતાં બહુ સારી રીતે લખ્યું છે. તો સારું એવું પુસ્તક બનાવ્યું છે.
બાકી કોઈ બહુ મોટા મેજર ચેન્જીસ નથી. બરાબર, ભણી ગયા હોય ને બરાબર અમુકે જોઈ લીધું હોય, આમ કોઈ એવા મોટા ચેન્જીસ નથી. તો ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટર છે, રસાયણ વિજ્ઞાનના આ ચેપ્ટર છે. અમુક 7મા ધોરણનું હતું એ ધીમે ધીમે 6ઠ્ઠામાં લેતા ગયા છે. એવું ઘણું નાના મોટા ફેરફાર કરેલા છે. તમારી બધામાં પડવામાં નહીં થઈ. ઓકે, અહીંથી જેટલું કરાવે બસ એને વ્યવસ્થિત રીતે કરવાનું છે, એટલે વાર્તા પતી જશે. આ ધોરણ 6ની વાત છે. ત્યારબાદ ધોરણ 7ની અંદર ઓકે, એમાં કોઈ નો ચેન્જીસ છે. એમાં આટલા ટોપિક હું કરાવીશ ભૌતિક વિજ્ઞાનના, અને રસાયણ વિજ્ઞાનના આ ટોપિક છે. હવે આની અંદર જે ઉષ્મા આપ્યું છે બરાબર, એ બધું હવે ધીમે ધીમે ધોરણ 6ની ચોપડીમાં આવી ગયું છે. તો કઈ રીતે આપણે ભણશું એનો હું ફ્લો બી તમને બતાવી દઈશ. ચાલો ત્યારબાદ આગળ વધીએ. ધોરણ 8ની અંદર ભૌતિક વિજ્ઞાનના આટલા ટોપિક હું કરાવી દઈશ, અને રસાયણ વિજ્ઞાનમાં આટલા ટોપિક મારા પક્ષે છે. ટૂંકમાં આખું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન મારા પક્ષે આવેલું છે. તો બસ ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાનમાં તમને અહીંથી જે PDF મળે એટલું જ કરવાનું છે. એની બહારનું કાંઈ એટલે કાંઈ કરવાનું નથી. જ્યાં કઠિનતા મૂલ્ય વધારવાનું હશે ત્યાં હું વધારી જ દઈશ. એ તમારે કહેવાનું બી નહીં આવે એ રીતનું. ચાલો ડન. એક થમ્સઅપ આપી દો. ખ્યાલ આવી ગયો ને કે ભાઈ મારા પક્ષે શું છે, મારે તમને શું ડિલિવર કરવાનું છે. આ બધું પહેલા તમને કહી દીધું કે આટલે સુધીનું પહેલા ક્લિયર હોય તો એક થમ્સઅપ આપી દો. પછી આપણે ગાડું આગળ વધારવાનું છે. તો સાહેબ ગાડું કઈ રીતે આગળ વધશે? માનો કે કોઈ ટોપિક ચાલતા હોય, ઓકે, એક્ઝામ્પલ તરીકે મારો ટોપિક જ્યારે હું લંબાઈ ગતિ ચલાવીશ ભૌતિક વિજ્ઞાનમાં, તો એવું નહીં કે ધોરણ વાઇઝ બરાબર. અહીંયા ટોપિક આપ્યો હોય તો એ ચેપ્ટરે લઈ લેવાનું. પછી ધોરણ 7માં આવો, અહીંયા ગતિ સમય આપ્યું છે તો પ્રકરણ નંબર 9 લઈ જ લેવાનું. પછી ઓકે, કોઈ આવા કોન્સેપ્ટ બીજા આવતા હોય ધોરણ 8માં, ઓકે, અહીંયા તો એટલા બધા નથી, તો એ રીતે ભણાય. કોઈ નાના બાળકની જેમ ન ભણતા, ચાલો 6ઠ્ઠું ધોરણ પહેલા પૂરું કરું, 7મું પહેલા પૂરું કરું, 8મું. ઓકે, આપણે બાળક નથી, આપણે શિક્ષક બનવાનું છે. તો વ્યવસ્થિત રીતે તમારે કમ્પાઇલ કરવાનું હોય કોઈ બી ટોપિક, તો એને પેરેલલી જ ભણાય હંમેશા. કે ભાઈ ગતિ અંતરનો ટોપિક છે તો ધોરણ 6માં કેટલો, ધોરણ 7માં કેટલો, ધોરણ 8માં, અને આપણે જ્યાં કઠિનતા મૂલ્ય વધારવાનું હોય ત્યાં 9, 10 ને એ બધું બી આપણે લેતા જઈશું. તો હંમેશા આવી રીતે ભણાય. બાકી ઓના બાળકની જેમ ન ભણતા, ચાલો ધોરણ 6નું પહેલું ચેપ્ટર આપણે ભણીએ, બીજું ચેપ્ટર ભણીએ, એવી રીતે ભણવાનું નથી. ઓકે, પેરેલલી ભણવાનું છે. ચલો ડન. જ્યાં આવતા હોય ત્યાં કહું છું. તો ચેપ્ટર જ એવું હોય કે 6 થી 8માં એક જ જગ્યાએ હોય તો એને એક જ રીતે ભણશું. આ વસ્તુનો બી તમને ખ્યાલ હોવો જોઈએ. જેમ જેમ ભણતા જઈશું તમને ઓટોમેટિક ખ્યાલ આવતો જશે. માનો કે વિદ્યુતનું ચેપ્ટર સ્ટાર્ટ કરું તો જ્યાં જ્યાં વિદ્યુત હોય, અહીંયા પ્રકરણ નંબર 10 છે વિદ્યુત પ્રવાહ, અહીંયા પ્રકરણ નંબર 11 છે, પછી અહીંયા પ્રકાશ ચાલે છે તો પછી અહીંયા પ્રકાશ છે, એના પછી અહીંયા પૃથ્વીને પાર, એમાંય પ્રકાશ રિલેટેડ ઘણું બધું છે. તો એ રીતે આપણે ભણતા જઈશું અને તમને કહેતા જઈશું. ડન. ચાલો ડન. તો આપણે રેડી તમને કરીને આપી દીધું. આઈ હોપ કે તમને બધું ક્લિયર હશે. તો સાહેબ સ્ટાર્ટ ક્યાંથી કરવાનું થશે? તો સ્ટાર્ટ જીવનમાં કરવાનું થશે આપણે આ વખતે રસાયણ વિજ્ઞાનથી સ્ટાર્ટ કરશું. દર વખતે હું ભૌતિક વિજ્ઞાનથી સ્ટાર્ટ કરું. આ વખતે આપણે રસાયણ વિજ્ઞાનથી સ્ટાર્ટ કરશું. તો 6 થી 8નું જેટલું રસાયણ વિજ્ઞાન છે એને આપણે પહેલા પૂરું કરી દઈશું. એના પછી આપણે ભૌતિક વિજ્ઞાન સ્ટાર્ટ કરશું. ઓકે ડન. ઓકે, દક્ષા ચુડાસમા કહે છે લોડિંગ આવે છે. મેમ રિફ્રેશ કરો, એક વખત બાયણે જઈને નીકળો, બાકી બધાનું ઓલ ઓકે છે. ડન. તો ચાલુ કરીએ. તો સાહેબ આપણે રસાયણ વિજ્ઞાનની અંદર સ્ટાર્ટ કરવાનું છે, અને એની અંદર જે ટોપિક ઉઠાવવાનો છે આપણે પહેલા, ઓકે, આ ટોપિક ઉઠાવવાનો છે એસિડ, બેઝ અને ક્ષાર. સૌથી મોટું ચેપ્ટર ઉપાડશું
આખા રસાયણ વિજ્ઞાનનું સૌથી મોટું ચેપ્ટર છે, તો પહેલા જ આપણે એને પૂરું કરી દઈશું. બરાબર, જેટલું આજના લેક્ચરમાં ચાલે એટલું આપણે કરીશું. ડન. તો ધોરણ 7માં આપ્યું છે એસિડ, બેઝ અને ક્ષાર. જ્યાં જરૂર પડશે ત્યાં કઠિનતા મૂલ્ય ધોરણ 10નું હું વાપરીશ, એમાં બી એસિડ બેઝ આપેલું છે. ડન. તો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરી દઈએ. ચેપ્ટરનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. કઈ જગ્યા પર છે? ધોરણ 7માં આપ્યું છે. ચોથા નંબરનું ચેપ્ટર છે એસિડ, બેઝ અને ક્ષાર. ઓકે, દરેક વખતે આની અંદર ક્વેશ્ચન આવતા હોય છે. સાહેબનો ફ્લો કઈ રીતનો રહેશે? બધું બોર્ડ વર્ક જ આવશે. ઓકે, આપણે કોઈ પીપીટી બીપીટી વાંચતા નથી. આપણું બધું ખોપડીમાં જ હોય છે. તો સીધું અહીંયા બોર્ડ વર્ક જ થશે. એ બોર્ડ વર્ક છે એની તમારે લેક્ચર પતે પછી નોટ બનાવી દેવાની. બરાબર, લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપે આવે ત્યાંથી નોટ બનાવી દો, અથવા તમને પીડીએફ મળશે એમાંથી નોટ બનાવજો. જોડે જોડે બનાવતા હોય તો હું ઊભો નહીં રહું, સાહેબ ઊભા રહ્યો માં લખવાનું રહી ગયું છે, કારણ કે ઘણા બધા લાઈવમાં જોતા હોય. તો તમારી 1 સેકન્ડ માટે બીજાને સ્ટોપ આપણે નહીં કરીએ. મારી જોડે લખી શકતા હોય તો સ્પીડથી લખજો, બાકી પછી શાંતિથી પીડીએફ મળે એની અંદરથી તમારે વ્યવસ્થિત રીતે નોટ્સ બનાવી દેવાની. તો પેલી એક ચોખવટ હતી, અહીંથી હું જેટલું કરાવું એ જ પ્રમાણે કરવાનું. બરાબર, બીજું કાંઈ જ નહીં. તમને જે પીડીએફ મળે એટલે વાર્તા પતી ગઈ. અને જ્યારે જ્યારે મારા ટોપિક ચાલશે જોડે જોડે એના પીવાયક્યુ આવશે. તો પીવાયક્યુ આવશે તો એવું નહીં કે શિક્ષકની બેચ હોય તો તમને ખાલી શિક્ષકના જ કહીશ, તમને આખા ગામના પીવાયક્યુ કરાવીશ કે જે આપણી ચોપડીમાં એનો જવાબ છુપાયેલો છે. બાકી મારું કાંઈ એક્સ્ટ્રા નહીં મળે. બરાબર, બાકી કંઈ જ બીજું નહીં મળે. આઈએમપી આપો ને, આપણે અહીંયા બાળક નથી. બરાબર, આઈએમપી આપો ને બધું કરવાનું જ હોય. એલા આમાં કંઈ આઈએમપી ન હોય, શિક્ષક બનવાનું છે. બરાબર, અમુક એવું કહેતા અમને આઈએમપી દો, હવે એલા આઈએમપી જ છે. બરાબર, કે આમાં કંઈ આઈએમપી બાઈએમપી ન હોય, બધું ભણીને જ જવાનું હોય. ડન. તો આટલે સુધીનું જીવનની અંદર આપણે જોવાનું છે. ડન. બાકી પ્રાઇવેટ બુકોને આપણે અડતા નથી, આપણે ચોપડી સિવાય વાત કરતા નથી. ઓકે, તો આવી રીતનું છે. એક લેક્ચર જોવાનું, મજા આવે એ પ્રમાણે આગળ વધવાનું. ડન. અને 11 વર્ષથી આપણે ભણાવીએ તો તમારે એ બાબતે નહીં જોવું પડે કયું કામનું કયું નહીં કામનું. આપણા જૂના વિદ્યાર્થી મિત્રોને પૂછી લેવાનું કે ભાઈ વેબ સંકુલમાં સાયન્સના કન્ટેન્ટ હોય છે, મેથ્સના કઈ રીતના હોય છે. કોઈ લીધા હોય તો એને પૂછી લેવાનું. ચાલો ડન. તો મામાઓ ચાલુ કરી દઈએ. બરાબર, ડન. તો સ્ટાર્ટ કરીએ. ઓકે, ટોપિક આપણે જોવાનો છે એસિડ જોવાનો છે. તો એસિડ જે છે એ લેટિન ભાષાનો શબ્દ છે. લેટિન ભાષાનો શબ્દ એસિયર છે. લેટિન ભાષાનો શબ્દ કયો છે ભાઈ? એસિયર ઉપરથી આવેલું છે એસિડ શબ્દ. તો પહેલો જ ક્વેશ્ચન આવશે કે ભાઈ એસિડ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? તો યાદ રાખજો, લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? લેટિન. જેમ ગુજરાતી લેંગ્વેજ છે, ગ્રીક લેંગ્વેજ છે, એવી જ રીતે એક લેટિન લેંગ્વેજ છે. તો લેટિન ભાષાનો જે શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ છે એસિયર. તો એસિયરનો મતલબ શું થાય? એસિયરનો મતલબ થાય છે ખટાશ. એસિયરનો મતલબ જ શું થાય છે? ખટાશ થાય છે. તો પહેલો જ પ્રશ્ન પૂછાશે કે એસિડ સ્વાદે કેવા હોય છે? ચલો કમેન્ટ કરી દો. અહીંથી જેટલું હું તમને કહું એ પ્રમાણેના જવાબ આપજો. એસિડ સ્વાદે ખાલી જગ્યા હોય છે, આટલું ભણાવ્યું હોય તો એના ઉપરથી આ પ્રશ્ન તમને આવડી જવો જોઈએ. એસિડ સ્વાદે કેવા હોય છે? ચાલો ડન. ઓકે, મૃગા ચૌધરી ખાટા, પૂજા પટેલ ખાટા, ઓકે, મલેક સાયરાબાનું ખાટા. ખૂબ સરસ. ઓકે, એસિડ જીવનમાં કેવા હોય છે સ્વાદમાં? તો કે એસિડ જે હોય છે
એ સ્વાદે કેવા હોય છે? તો કે ખાટા હોય છે. એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. તો એક પ્રશ્ન આ બની શકે છે. એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. ડન. ત્યાંથી હવે આગળ વધીએ. એસિડના આપણે ગુણધર્મો જોવાના છે. તો પહેલો ગુણધર્મ આપણે કહી દીધો કે ભાઈ એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. એસિડ સ્વાદે કેવા હોય છે? તો કે ખાટા હોય છે. ચલો આ રેડી કરી દીધું. બીજો ગુણધર્મ જોવાનો છે એસિડનો, કે ઈ જે છે એસિડ એ દ્રાવણની અંદર તમે એક લિટમસ પત્રને નાખવામાં આવે. લિટમસ પત્ર આગળ ભણશો કે નક્કી કરવા માટે વપરાતું એક કાગળ હોય એસિડ બેઝને નક્કી કરવા માટે. માનો કે આ એસિડ વાળું દ્રાવણ છે, એમાં ભૂરું લિટમસ પત્ર નાખવામાં આવે. ઓકે, આવી રીતનું કોઈ ભૂરું લિટમસ પત્ર નાખવામાં આવે. આ ભૂરું જે લિટમસ પત્ર છે, લિટમસ પત્ર આગળ ભણશું જ, એક પ્રકારનું કાગળ જેવું હોય પત્ર કે જે એસિડ બેઝ નક્કી કરવા માટે વપરાય. ભૂરું લિટમસ પત્ર એસિડના દ્રાવણમાં નાખવામાં આવે તો એ કેવા રંગનું બની જાય? તો એ બની જાય છે લાલ રંગનું. ઓકે, કેવા રંગનું બની જાય છે? લાલ રંગનું બની જાય છે. તો એસિડ જે છે એ ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે છે? તો ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે છે? લાલ બનાવે છે. તો ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે છે? લાલ બનાવે છે. તો આની નાની ટ્રીક યાદ રાખી લેજો, એ ભૂલા, બાકી એક્ઝામમાં બધું ભૂલી જશો. તો એસિડ ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે છે? લાલ બનાવે છે. તો એસિડ સ્વાદે કેવા હોય છે? તો કે ખાટા હોય છે. ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે છે? લાલ બનાવે છે. ભૂરા લિટમસ પત્રને શું બનાવે છે? લાલ. થોડું કઠિનતા મૂલ્ય વધારી આપું છું. લિટમસ પત્ર શેનું બનેલું હોય? શેમાંથી બનાવવામાં આવે? ચલો આવડતું હોય તો કમેન્ટ કરો. લિટમસ પત્ર કઈ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે? લિટમસ પત્ર શેમાંથી બનાવવામાં આવે છે? ચલો, છે કોઈ હોશિયાર? એક સ્ટુડન્ટ એવું હોય કે એને બધું આવડતું જ હોય, ખાલી રિવિઝન માટે જ આવ્યા હોય. બરાબર. લિટમસ પત્ર જે છે, બરાબર, એ શેમાંથી બનાવવામાં આવેલું હોય છે? ઓકે, મૃગા ચૌધરી સાચું છે. લિટમસ પત્ર લાઇકેનમાંથી બનેલું હોય છે. એ ક્યાંક આપણા લેક્ચર જોઈ લીધા હોય, ઓકે, તો બી તમને ખ્યાલ આવી જાય. લિટમસ પત્ર શેમાંથી બનેલું હોય છે? લાઇકેનમાંથી બનેલું હોય છે. હમણાં જોર લગાવ સિરીઝનો એક વિડીયો આપણે યુટ્યુબમાં છે ને, સાયન્સનો, આખી સિરીઝનો, બરાબર, 13 જ દિવસમાં આપણે વિડીયોને 2 લાખ વ્યૂ મળેલા છે. એમાં તમને આ બધું કીધેલું જ છે. રિવિઝન માટે વિડીયો કામ લાગી શકે. ડન. તો લિટમસ પત્ર કઈ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે? લાઇકેન નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. ચાલો સાહેબ, ત્યાંથી હવે આગળ વધીએ. નેક્સ્ટ, એસિડની પ્રક્રિયા બેઝ સાથે થાય. માનો કે HCl છે, આને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ, અને છૂટા પાડો તો H+Cl- થાય. આ એસિડ કહેવાય. એની પ્રક્રિયા બેઝ સાથે કરો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, Na+OH- પ્લસ ને માઇનસ સાથે ભેગા કરો તો અહીંયા NaCl બને, જેને આપણે સોડિયમ ક્લોરાઇડ કહીએ, મીઠું ક્ષાર, અને OH અને H ભેગા થાય તો એમાંથી બને H2O, જેને આપણે કહીએ છીએ પાણી. એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે. આનું નામ હાઇડ્રોક્લોરિક એસિડ, આનું નામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ,
એટલે કે બેઝ. એસિડની બેઝ સાથે પ્રક્રિયા થાય તો નિપજ તરીકે શું મળે? તમારે એક્ઝામ માટે ઉપરનું કામનું છે. ક્ષાર અને શું મળે? પાણી મળે. ચાલો કમેન્ટ કરો જોઈ આ પ્રક્રિયાને શું કહેવાય? કોઈને આનું નામ આવડતું હોય કે એસિડની પ્રક્રિયા બેઝ સાથે કરવામાં આવે, આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? જોડે ઉષ્મા બી ઉત્પન્ન થતી હોય જે ક્ષારમાં હું ભણાવીશ. આ પ્રક્રિયાનું નામ શું છે? જ્યારે બી એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે છે, ક્ષાર અને પાણી મળે છે, આ પ્રક્રિયાનું નામ જણાવો. આ પ્રક્રિયાનું નામ યાદ રાખજો, તટસ્થીકરણની પ્રક્રિયા. આ પ્રક્રિયાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આવી પ્રક્રિયાના નામ બી તમને આવડતા હોવા જોઈએ. ત્યારબાદ એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે તો કયો વાયુ ઉત્પન્ન થાય? માનો કે H2SO4 આનું નામ પાડીએ તો આ સલ્ફ્યુરિક એસિડ છે. મેગ્નેશિયમ ધાતુ છે તો એની સાથે પ્રક્રિયા કરવામાં આવે. Mg જોડે SO4 જોડાઈ જાય, મેગ્નેશિયમ સલ્ફેટ જેને આપણે ક્ષાર કહીએ છીએ. તો Mg જોડે SO4 જોડાઈ ગયો, સાઈડમાંથી વાયુ રહી ગયો અને એ વાયુ કયો છે? હાઇડ્રોજન વાયુ. એક્ઝામમાં પૂછાશે કે એસિડની પ્રક્રિયા ધાતુ સાથે કરવામાં આવે, કયો વાયુ છૂટો પડે? હાઇડ્રોજન. અને આવી રીતે વંચાય, ડાયહાઇડ્રોજન. ડાય એટલે બે, H એટલે હાઇડ્રોજન. ખાલી વાંચશો તોય હાલશે, હાઇડ્રોજન. તો એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો કયો વાયુ આપે છે? હાઇડ્રોજન વાયુ આપે છે. આપી દો જવાબ. ઓકે, કોપી હોલ્ડરની એક્ઝામમાં પૂછાયેલું હતું. બરાબર, ગૌણ સેવા એક્ઝામ લે, આ એના એડવર્ટાઇઝમેન્ટ નંબર છે, કઈ તારીખે એક્ઝામ લેવાની, આ એનો પ્રશ્ન છે. ઓકે, આવી રીતે આપણો કાર્યક્રમ ચાલશે છેક સુધી. જ્યાં હશે ચોપડીમાં આપણો જવાબ હશે એવા બધા પ્રશ્નો આપણે લઈ લઈશું. એસિડ સ્વાદે કેવા હોય છે? એસિડ સ્વાદે હોય છે ખાટા. બાકી આવું સોલ ક્યાંય તમને માર્કેટમાં નહીં મળે. આવા બધા PYQ બી જોડે જોડે સોલ્વ થાય. ચાલો થોડોક ટ્રાય કરો. શિક્ષકની એક્ઝામ હોય તો થોડું ઘણું આવડતું બી હોય છે. થોડોક ટ્રાય કરો, બાકી હું તો કહી જ દઈશ આનો જવાબ શું આવશે. ઓકે, આ રેલવેની એક્ઝામમાં પૂછાયેલું છે. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એસિડની નથી? ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે, સ્વાદે ખાટા, OH- આયન પાણીમાં ઉત્પન્ન કરે, એસિડની પ્રક્રિયા બેઝ સાથે થાય તો ક્ષાર અને પાણી મળે. તમને બધું ગુજરાતીમાં જ પૂછશે પણ તમને પ્રેક્ટિસ હોવી જોઈએ. ચાલો શું જવાબ આવશે? એક તો ભૂરાલાલ, ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તો આ તો સાચી કેરેક્ટરિસ્ટિક છે. આપણે ખોટી કેરેક્ટરિસ્ટિક્સ ગોતવાની છે. સ્વાદે ખાટા હોય છે, સોર ટેસ્ટ. હા, સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. એસિડની પ્રક્રિયા બેઝ સાથે કરવામાં આવે તો ક્ષાર અને પાણી મળે. હા, ક્ષાર અને પાણી મળે. OH- આયન ઉત્પન્ન ન કરે એસિડ એના જલીય દ્રાવણમાં, H+ આયન ઉત્પન્ન કરે. એ આગળ આવશે, આર્હેનિયસે કીધેલું જ, પણ થોડુંક મગજ અપડેટેડ હોય તો આવડી જાય. આ ખોટું છે. આનો જીવન આવશે સી જવાબ. ડન. તો આવી રીતે ઘસકાવી નાખવાનું. બરાબર, ડન. હવે એસિડ બને કઈ રીતે? કોઈ ઓર્ડર આપે આપણે એને બનાવીને આપવાનું છે. તો એસિડ કઈ રીતે બને? સિમ્પલ, અધાતુના ઓક્સાઇડ લેવાના, એની પાણી સાથે પ્રક્રિયા કરવાની એટલે સીધું એસિડ બને. આવી જાવ અહીંયા. સલ્ફરના ઓક્સાઇડ લઈ લો એટલે SO3,
જેને આપણે કહીએ સલ્ફરના ટ્રાયોક્સાઇડ. તો છે તો સલ્ફરના ઓક્સાઇડ જ ને? હા સાહેબ. તો આ જીવનની અંદર છે સલ્ફરના ઓક્સાઇડ જ છે. તો સલ્ફરના ઓક્સાઇડની તમારે પ્રક્રિયા કરવાની છે. ઓકે, પાણી સાથે કરવાની છે. કોની સાથે કરવાની છે? તો કે પાણી સાથે કરવાની છે. તો સલ્ફરના ઓક્સાઇડની તમે પ્રક્રિયા પાણી સાથે કરો. આ SO3 છે અને આ H2O છે. તો જો H2 આગળ આવી ગયા, H2 આગળ આવી ગયા, SO3 ને એક O હજી આવી ગયા. આ બાજુ બની જશે H2SO4. એનો મતલબ કે આ સલ્ફ્યુરિક એસિડ છે, આ પાણી છે અને આ સલ્ફરના ઓક્સાઇડ છે. તો સલ્ફર અધાતુમાં આવે. તો આને આપણે લખીશું અધાતુના ઓક્સાઇડ. અધાતુના ઓક્સાઇડ. કોક કે સાહેબ SO2 આવે? આવે ને ભાઈ. SO3 આવે? આવે ને. તો સલ્ફર અધાતુ, ઓક્સિજન જોડાયેલા છે, અને અધાતુના ઓક્સાઇડ કહેવાય. એની પ્રક્રિયા કોની સાથે કરી? પાણી સાથે કરી. તો એમાંથી આપણને શું મળી ગયું ભાઈ? એસિડ બની ગયું. એક ગોલ્ડન ટ્રીક યાદ રાખજો. ઓકે, આવા બે તમને બહુ કન્ફ્યુઝ કરશે કે ભાઈ અધાતુના ઓક્સાઇડ, એનું જલીય દ્રાવણ. જલીય દ્રાવણ એટલે કે એની પાણી સાથે પ્રક્રિયા કરવાની. તો જવાબ શું આવે? અને આનો જવાબ બદલી જશે. જો ધાતુના ઓક્સાઇડ હશે તો એની પ્રક્રિયા તમારે પાણી સાથે કરવાની, તોય તમારો જવાબ બદલી જશે. આ બેમાં ધ્યાન રાખજો. કઈ રીતે સાહેબ ગોલ્ડન ટ્રીક યુઝ કરશું? અહીંયા અ દેખાય છે ને, જવાબ આવશે એસિડ. અને અહીંયા કાંઈ નથી ને, તો એનો જવાબ તમારો નીકળશે બેઝ. ઓકે, આ લગાતાર પ્રશ્ન આવી ગયા એક્ઝામમાં. અહીંયા અ છે તો અહીંયા એસિડ, અહીંયા કંઈ નથી તો જવાબ બેઝ. તો ધ્યાન રાખજો, બેઝ ભણાવવું ત્યારે તમને ઓટોમેટિક આવડતું હોવું જોઈએ કે ધાતુના ઓક્સાઇડની કોની સાથે પ્રક્રિયા કરો? પાણી સાથે પ્રક્રિયા કરો. તો બેઝ જવાબ બનશે. અ આવી ગયો, ચોપડી દેવાનું એસિડ. એટલે કોઈ દી ભૂલાય નહીં. આપો જવાબ. ઓકે, 48,000 પગારની જોબ છે હિસાબની. હવે કોણ સેવાની એક્ઝામ લેતી હોય? અધાતુના ઓક્સાઇડ, એની પાણી સાથે પ્રક્રિયા થાય. અધાતુના ઓક્સાઇડની પાણી સાથે. ગોલ્ડન ટ્રીક આપી છે મેં. અ આવી જાય, શું મૂકી દેવાનું? ઓકે, આવી જાય, એસિડ મૂકવાનું. ઘસકાવી નાખ્યું. ઓકે, નાના શિક્ષકોની એક્ઝામનો પ્રશ્ન છે 1 થી 5ની. કે આ બધા તો તે બહુ ફૂલ પગારમાં છે. બરાબર. કયો ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે છે? ચાલો કમેન્ટ કરો. કે કયો ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે છે? ડન. આનો જવાબ આપી દો. વિચારો, નો આવડે તો આરામથી વિચારો. ઓકે, કયો ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે? એટલે તમારે અધાતુનો ઓક્સાઇડ ગોતવાનો છે. આ 4 ઓપ્શનમાંથી અધાતુનો ઓક્સાઇડ ગણવાનો છે. તો સાહેબ આ તો ધાતુનો ઓક્સાઇડ છે, કેલ્શિયમ, એટલે આ નો આવે. બેરેલિયમ ધાતુ છે, બેરિયમ ને બધા. મેગ્નેશિયમ છે. આ બધા તો ધાતુના ઓક્સાઇડ છે. સલ્ફર અધાતુ છે ને એની જોડે ઓક્સિજન જોડાયેલા છે. આ ધાતુનો ઓક્સાઇડ છે. એ આનો શું બનશે? સાચો જવાબ. ડન.
એસિડ માટે કયા જવાબદાર આયન છે? તો આવું કહેનાર વૈજ્ઞાનિક હતા આર્હેનિયસ. એણે આ સિદ્ધાંત આપ્યો હતો આર્હેનિયસે. આર્હેનિયસે એવું કીધું હતું કે એસિડ એક એવું દ્રાવણ છે કે એમાં તમે પાણી નાખો એટલે કે એસિડનું તમે જલીય દ્રાવણ લ્યો છો તો એની અંદરથી કયો આયન ઉત્પન્ન કરે છે? H+ આયન ઉત્પન્ન કરે છે. આને કહેવાય છે H3O+. અને આને ઓળખવામાં આવે છે હાઇડ્રોનિયમ આયન તરીકે. અને શેના તરીકે ઓળખવામાં આવે છે? હાઇડ્રોનિયમ આયન તરીકે. તો એસિડ છે એના માટે જે જવાબદાર જે આયન છે એ કહેનાર વૈજ્ઞાનિક હતા આર્હેનિયસ. એણે એવું કીધું કે એસિડ એવું જલીય દ્રાવણ છે એમાંથી કયો આયન ઉત્પન્ન થાય છે? H+. એને જ કહેવાય H3O+. અને એને કહેવાય હાઇડ્રોનિયમ. એના પછી અમુક એવા એસિડ છે જે કહેવાય ને વધુ માત્રામાં H+ આયન ઉત્પન્ન કરે તો એને કહેવાય પ્રબળ એસિડ. એને કયા એસિડ કહેવામાં આવે છે? પ્રબળ એસિડ. બહુ ઝાઝા H+ આયન ઉત્પન્ન કરે તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો એને આપણે ઓળખીએ છીએ શેના તરીકે? પ્રબળ એસિડ તરીકે. તો હાઇડ્રોક્લોરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે. આ બધા કેવા એસિડ છે? પ્રબળ એસિડ છે. તો આવા એના નામકરણ બી તમને આવડતા હોવા જોઈએ. ઓકે, HCl છે હાઇડ્રોક્લોરિક એસિડ. આ બધા પ્રબળ એસિડ બહુ માત્રામાં H+ આયન ઉત્પન્ન કરે. એના પછી HNO3 છે નાઇટ્રિક એસિડ. એના પછી રસાયણનો રાજા છે સલ્ફ્યુરિક એસિડ. આ બધા જે છે એ શેના તરીકે ઓળખાય છે? પ્રબળ એસિડ. ઓકે, અને રસાયણનો રાજા કહેવાય કે જીકે તરીકે આવી શકે ક્વેશ્ચન. તો રસાયણનો જે રાજા છે એ કયો છે ભાઈ? સલ્ફ્યુરિક એસિડ. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની એક્ઝામમાં આવેલો છે. એન્જિનિયરો આપતા હોય છે આ એક્ઝામ જનરલી. એની અંદર તમારે કહેવાનું છે કે આર્હેનિયસના મત મુજબ એસિડ હાઇડ્રોજન ધરાવતું એવું સંયોજન છે કે એના જલીય દ્રાવણની અંદર ઓકે કયું આયન ઉત્પન્ન કરે છે? ચાલો ડન. તો આર્હેનિયસે એવું કીધું કે એના જલીય દ્રાવણમાં એસિડ H+ આયન ઉત્પન્ન કરે છે. હવે જોવાનું છે એમાં કેવા કેવા એસિડ હોય છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. ઓકે, આ વિનેગર છે જેને આપણે સરકો કહીએ છીએ. એમાં કયો એસિડ હોય? આ લીંબુ છે, આ છે નારંગી. ચાલો, કોઈને આવડે છે આમાં કયા એસિડ હોય? નાના બાળકનું ટેબલ છે ધોરણ 6 માં, આ ધોરણ 7 માં. બરાબર, આવું નાનું ટેબલ. ખ્યાલ છે આવું બધું કે એમાં કયા એસિડ આવે? ચાલો તો ચાલુ કરીએ. વિનેગર સરકો, આમાં એસિટિક એસિડ હોય. કે આમાં કયું એસિડ હોય છે? એસિટિક એસિડ હોય છે. એનું બીજું નામ યાદ રાખજો, ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. આવા નામ ખબર હોવા જોઈએ. ચાલો એના પછી આવો લીંબુ.
અને નારંગી બેયનો એક જ જવાબ છે. ઓકે, ખાટા હોય તો આમાં આવે સાઇટ્રિક એસિડ. આ બંનેનો એક જ જવાબ છે. લીંબુમાં કયો એસિડ? સાઇટ્રિક એસિડ. નારંગીમાં કયો એસિડ? સાઇટ્રિક એસિડ. ચલો ડન, સરસ. વિનેગરનો એક બીજો ઉપયોગ યાદ રાખજો, ખોરાકમાં ખટાશ લાવે. એ તો ખબર પડી જાય કે એમાં એસિડ છે. બીજું છે ને પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગી છે. ખોરાકને લાંબો સમય સુધી સાચવવા ઉપયોગી. ભલે ચોપડીએ નથી લખ્યું, જીકેની રીતે યાદ રાખવાનું કે ભાઈ વિનેગરનો ઉપયોગ એક પ્રિઝર્વેટિવ તરીકે પણ થાય છે, ખોરાકને લાંબો સમય સુધી સાચવવા. એના પછી છે ટામેટું. એમાં ઓક્ઝેલિક એસિડ હોય છે. ટામેટામાં કયો એસિડ હોય છે? ઓક્ઝેલિક એસિડ હોય છે. એક બીજું યાદ રાખજો, એક ચિત્ર ડ્રો કરું છું. બોલો આ શેનું ચિત્ર છે? બોલો, કોઈને આવડતું હોય તો આવું ચિત્ર કયું છે? ચાલો, આ શેનું ચિત્ર છે? આવું બધું ડ્રો કર્યું છે. આપણા ચિત્રો થોડાક તમને અઘરા પડશે, પણ તમને ખબર હોવી જોઈએ કે આ શેનું ચિત્ર છે. બરાબર, કોઈ જ નહીં, એકદમ નવો માસ આવ્યો છે. બરાબર, કાંઈ વાંધો નહીં. ઓકે, આ છે પાલકની ભાજી. બરાબર, પાલકની ભાજીમાં પણ ઓક્ઝેલિક એસિડ હોય છે. ટામેટામાં બી ઓક્ઝેલિક એસિડ હોય છે. તો પાલકની ભાજી કીએ, ટામેટું કીએ. એના પછી આવો દહીં. ઓકે, દહીંમાં કયો એસિડ હોય? દહીં કીએ, છાશ કીએ, બધામાં એક જ જવાબ, લેક્ટિક એસિડ. છાશમાં પૂછે તોય તમારે યાદ રાખવાનું કયો એસિડ? લેક્ટિક એસિડ. ઓકે, દહીંમાં પૂછે તોય કયો એસિડ? લેક્ટિક એસિડ. લે કચુકો, આંબલી, ટાર્ટરિક એસિડ. આંબલીમાં કયો એસિડ હોય છે? ટાર્ટરિક એસિડ હોય છે. ચલો, બે ચિત્રો ડ્રો કરું કારણ કે પૂછાય એવું છે. બરાબર, ચલો આ ચિત્ર કયો જોઈએ? શેનું ચિત્ર છે? બોલો આ શેનું ચિત્ર છે? કોઈ જ નહીં. ઓકે, આ ચિત્ર બીજું બતાવું. આ કયું ચિત્ર છે? મૃગા ચૌધરી, સાચું. ગ્રેપ્સ, દ્રાક્ષ. સરસ, આ તો ખબર પડી ગઈ. આંબલી. આ દરાક. દરાક એટલે દ્રાક્ષ. બરાબર, બેને અંગ્રેજી કીધું, મેં એનું ગુજરાતી કરી દીધું ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. દેશી બોલો બેન. બરાબર, દરાક. બરાબર, તો દ્રાક્ષ. એની બાજુમાં આ શું છે? આ છે જીવનમાં કચ્ચી કેરી. ઓકે, રાઠોડ જીનલ, સાચું. એકદમ લખ્યું છે કે આ કાચી કેરી છે. જો લીલી છે કે પીળી ન ડ્રો કરી. તો જીવનમાં કચ્ચી કેરી. કચ્ચી કેરીમાં કયો એસિડ હોય છે? ટાર્ટરિક. નેક્સ્ટ, કીડીબાઈ. કીડીબાઈ કાઢશે તો આની અંદર કયો એસિડ દાખલ થાય? ફોર્મિક એસિડ. આને કહેવાય મિથેનોઇક એસિડ. બીજું નામ યાદ રાખી લેજો. ફોર્મિક એસિડ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? મિથેનોઇક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ છે કોવચ, જંગલમાં જોવા મળતી વનસ્પતિ.
એના પાંદડાને અડી જાવ તો આ જ દાખલ થાય એમાંય, અને આમાંય આ જ દાખલ થાય. ફોર્મિક એસિડ, જેને આપણે કહીએ છીએ મિથેનોઇક એસિડ. કયો એસિડ કહીએ છીએ? મિથેનોઇક એસિડ. ચાલો ડન. તો ઘૂઘરમ ઘૂઘરી. ચાલો, તો જો આ તમારા ટેક્સ્ટ બુકનું શું તમે જાણો? ના, કોઈને કાંઈ ખબર નથી. વિનેગરમાં એસિટિક એસિડ, કીડીના ડંખમાં ફોર્મિક એસિડ, નારંગી લીંબુ ખાટા ફળ કહેવાય સાઇટ્રસ ફળ સાઇટ્રિક એસિડ, દહીંમાં લેક્ટિક એસિડ, પાલકની ભાજી ટામેટું એમાં ઓક્ઝેલિક એસિડ, આંબલી દ્રાક્ષ કચ્ચી કેરી ટાર્ટરિક એસિડ. હવે આ જીવ વિજ્ઞાનનો ફેક્ટ થઈ જાય. આંબળામાં કયા વિટામિન હોય? ખાટા ફળો. તો ખાટા ફળોમાં વિટામિન સી હોય અને એનું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ. તો આ જીવ વિજ્ઞાનનો ફેક્ટ થઈ જાય, છતાં આપણે કહી દીધું કે જીવનમાં શું છે. ચાલો ડન. હવે થોડુંક મેં કઠિનતા મૂલ્ય વધાર્યું છે. 10મા ધોરણમાં આપ્યું છે કે ભાઈ જંગલમાં કોવતના ડંખને તમે અડી ગયા, કોવતની વનસ્પતિને, તો તમારા શરીરમાં એસિડ વયું ગયું, મિથેનોઇક એસિડ ફોર્મિક એસિડ, એ તમને બળતરા કરશે. તો હવે જંગલમાં ક્યાં ગોતશો એવા બેઝ વાળા પદાર્થો? ક્યાંથી લગાવશો? તો કુદરતની કમાલ છે, જ્યાં કોવચ ઉગે ને એની બાજુમાં જ એક વનસ્પતિ ઉગતી હોય છે. એ વનસ્પતિનું નામ છે ડોક. એ વનસ્પતિનું નામ યાદ રાખજો, ડોક. ઓકે, આ ડોક નહીં, બરાબર, એક બીજો છોડ છે ડોક. આ ડોક હોય ને એ બેઝ વાળું હોય, એના પાંદડા બેઝ વાળા હોય, તો લગાવી દેવાનું એટલે બળતરા શું થઈ જાય? ઓછી થઈ જાય. ડોક યાદ રાખવાનું. ડન. આપી દો જવાબ. નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થમાં ઓક્ઝેલિક એસિડ હોય છે? તમારે એક્ઝામના નામથી મતલબ નહીં રાખવાના, તમારે મતલબ આપણા પાઠ્યપુસ્તકમાં આનો જવાબ છે એનાથી મતલબ રાખવાનું. બરાબર. કોઈ કે હું તો ન કરું, શિક્ષકની તૈયારી કરું, તો એલા તું નહીં કર ભાઈ, ગામમાં બધા કરીને આવશે. ઓકે, પાલકની ભાજી ઓક્ઝેલિક એસિડ. ઓકે, સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર કે 40,000 આનો પગાર હોય સ્ટાર્ટિંગ. કુદરતી એસિડ શેમાં જોવા મળે છે? એ પૈકી કયો જવાબ સાચો નથી? હા, આપણું છેક સુધી આવું જ ચાલશે ભાઈ, તરત આવશે જ. જ્યાં પૂછાયેલો પ્રશ્ન હશે આવી જ જશે. એની તો ભાઈ આપણે મહેનત છે, તૈયાર માલ તમને મળશે બધો. તો અમુક તો નથી કરતા હોતા, બરાબર, તૈયારી. સી કીએ બધા જોઈ લે. લીંબુ નારંગી સાઇટ્રિક એસિડ, પાલક ઓક્ઝેલિક એસિડ, કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય, દહીંમાં લેક્ટિક એસિડ. સી ખોટું છે. હેડ ક્લાર્ક ફોરેસ્ટ ગાર્ડ શેમાં ટાર્ટરિક એસિડ હોય છે? ચાલો આનો જવાબ આપો. નીચેના પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે? આંબલી એમાં હોય છે ટાર્ટરિક એસિડ. ઓકે, જુનિયર ફાર્માસિસ્ટ એમાં પૂછાયેલું કે પદાર્થ અને એમાં મળતા એસિડ કયા સાચા જોડકા છે? આટલી તમને ખબર પડે કે એલા ભાઈ આ ટોપિકમાંથી બહુ પ્રશ્નો આવે છે, એનો મતલબ કે એ ટોપિક વ્યવસ્થિત કરીને જવાનું છે. આ કરો ને ઓલું કરો ને આઈએમપી દિયો ને એમસીક્યુ દિયો ને તું હવે એમસીક્યુ. બરાબર, જીવનમાં આરામથી કોન્સેપ્ટ ભણો, કાંઈ જરૂર જ નથી ભાઈ ક્યાંય ફીંદવાની. ખાલી ચોપડી મજબૂત રીતે જોવાની.
ક્યાં પ્રાઇવેટ પબ્લિકેશનને યાદ કરવાની જરૂરત છે. ટામેટા ઓક્ઝેલિક એસિડ એની સામે ચોથું, તો એની સામે ત્રીજું, અહીંયા છે હો ભાઈ એની સામે ચોથું, અહીંયા એની સામે ચોથું છે. આ નથી, આને કાઢો, આને કાઢો. લાલ કીડી બાય ફોર્મિક એસિડ ડી ની સામે બીજું છે હો ભાઈ, ડી ની સામે બીજું, એની સામે પહેલું. હા સિલેક્ટિવ. પછી તો જવાબ જ આવી ગયો છે. સી આનું શું આવશે સાચો જવાબ. પોલીસ કોન્સ્ટેબલ, ઓકે PQRS આપી દો જવાબ. એક જ વખત વિડીયો જોવાનું 100%, એ યાદ રહી જાય છે સાહેબ બધુંય. થેન્ક યુ ભાઈ. એ બીજી વખત પ્લે નહીં કરવા પડે તમારો વિડીયો. ડન. લેક્ટિક એસિડ છાસ દહીં પીની સામે બીજું, પીની સામે બીજું. બસ હવે રિસ્ક લેવાનું જ, ન આવડતું હોય તોય. બે માંથી જ એક ટીક મારવાનું છે. આ નહીં જોવાનું, બેમાં સેમ જ છે તો શું કરવા ટાઈમ બગાડવો જોવે. આર જોઈએ. ઓક્ઝેલિક એસિડ પાલકમાં આરની સામે પહેલું, આનો શું આવશે સાચો જવાબ. નેક્સ્ટ, તલાટી કમ મંત્રી. દહીંમાં કયો એસિડ હોય છે? દહીંમાં કયો એસિડ હોય છે? દહીંમાં કયો એસિડ હોય છે? દહીં કીએ, છાસ કીએ, બધામાં. બરાબર. જીપીએસસી STI ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર. કઈ જોડી સાચી નથી? પૂજા પટેલ એ કહી રહ્યા છે. મૃગા ચૌધરી એ સરસ. એ બેનો વધારે છે. બરાબર. પેચુમાં શું કે ભાઈઓ આનો જવાબ? આંબલીમાં થોડી મિથેનોઇક, સરકો વિનેગર એસિટિક, ટામેટા ઓક્ઝેલિક, નારંગી સાઇટ્રિક, આંબલીમાં ટાર્ટરિક. એ ખોટું છે. એના પછી શિક્ષકોની એક્ઝામમાં પૂછાયેલો TAT તો ભસકાઓ, ટેટ સેકન્ડરી. લીંબુના રસમાં કયો એસિડ? લીંબુના રસમાં કયો એસિડ હોય છે? લીંબુના રસમાં કયો એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ. તો ખાસું એવું પૂછાયેલું છે. ડન. ત્યાંથી આગળ વધીએ. બેઝ, બેઝના ગુણધર્મો. ઓકે, બેઝ સ્વાદે કેવા હોય છે? બેઝ સ્વાદે હોય છે તુરા. એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. એસિડમાં ટ્રીક આપી હતી એ ભૂલા. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે, તો એનું ઊંધું કરી નાખો. પછી આની ટ્રીક યાદ નહીં રાખવાની. બે લાભુ, બે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે. એ એક્ઝામમાં કાંઈ યાદ નહીં આવે એ સમય ટ્રીકું. તો શક્ય એટલી ઓછી ટ્રીકું યાદ રાખો. એ ભૂલાનું ઊંધું કરો, લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે. એસિડ સ્પર્શવા જાવ ને તો તરત તમે હાથ લઈ લ્યો, એ દાહક હોય. એસિડ, એસિડ સ્પર્શે દાહક હોય. તમે આમ અડો ને તરત હાથ લઈ લ્યો, તો એસિડ સ્પર્શે દાહક હોય.
તો બેઝ કેવા હોય? તો કે ચીકણા હોય. કેવા હોય છે? ચીકણા હોય છે. બેઝ પરસે કેવા હોય છે? ચીકણા હોય છે. ઓલા હાબુ ને એ બધા તમે જોજો ચીકણા હોય. સાબુ હોય એને સ્પર્શ કરશો તો ચીકણા હોય, કારણ કે સાબુ બેઝ પ્રકૃતિ ધરાવે છે. તો બેઝ પરસે કેવા હોય છે? ચીકણા હોય છે. ચાલો આના ઉપરથી એક બીજી વાત, ઓકે, ઘણા બધા એવું કહેતા હોય સાહેબો, ઓકે, જે શિક્ષક હોય ચીકણા બહુ હોય છે. સાચી વાત છે આવું? બરાબર. મેં ગામડે બી આવું ઘણું સાંભળ્યું છે કે ઓકે શિક્ષક હોય એ ચીકણા હોય છે. કે આવું ગામડે બહુ કહેતા હોય છે. કંજૂસ બહુ હોય છે કે આવું બધું સાંભળેલું છે. ખબર નહીં કેમ બધા આવું કહેતા હોય છે. બરાબર. કે આવું બધું જીવનમાં તમે બી સાંભળેલું હશે. બરાબર. એવું નથી હોતું ભાઈ. બરાબર. કે ઘણા બધા એવું કહેતા હોય કે મારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં બધા શિક્ષકો જ છે. મારા ભાઈ ગ્રામ સેવકમાં છે, બાકી મારા ફાધર શિક્ષક છે. બરાબર. મારી ફેમિલીમાંથી શિક્ષકમાં છે બધા. ઓકે, આપણે બે શિક્ષકમાં છીએ, પણ આપણે ગવર્મેન્ટની કોઈ જરૂર નથી જોબની. તો જે હોય બરાબર એવું નથી. ઘણા એવું કહેતા હોય શિક્ષક બહુ ચીકણા હોય કે શિક્ષક સમજુ હોય. ડન. તો આ રેડી તમને કરીને આપી દીધું. આ તો મેં કહી દીધું એસિડની બેઝ સાથે પ્રક્રિયા, બેઝની એસિડ સાથે પ્રક્રિયા, ક્ષાર અને પાણી મળે છે. ઓકે, ક્ષાર અને પાણી. આ HCl છે. આ બધું મેં કહી જ દીધું છે. બરાબર. એસિડમાં જે રીતનું હતું એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. અને ક્ષાર અને શું મળે છે? પાણી મળે છે. તો આ તો આગળ આપણે ચર્ચા કરી ગયા હતા. ચાલો હવે જાતે કયો, આર્હેનિયસે બેઝ માટે શું કીધું હશે? ઓકે, આર્હેનિયસે બેઝ વિશે શું કીધું હશે? કયો આયન ઉત્પન્ન કરે? ઓકે, કોઈ છે? H+ જે રીતે હોય છે એસિડમાં, એ જ રીતે આની અંદર કયું હોય છે? આની અંદર હોય છે OH-. ઓકે, આને કહેવાય હાઇડ્રોક્સાઇડ. ઓકે, OH- હોય એ આયનનું આપણે નામ પાડતા હોઈએ છીએ હાઇડ્રોક્સાઇડ. એક આવું ધ્યાન રાખજો, આર્હેનિયસે કીધેલું છે. જેમ પ્રબળ એસિડ હતું એમ પ્રબળ બેઝ બી હોય, કે પાણીમાં વધુ ને વધુ માત્રામાં OH- આયન ઉત્પન્ન કરે તો એને પ્રબળ બેઝ કહેવાય, જેને આપણે એકદમ જલદ બેઝ કહીએ છીએ. આ બધાના નામ છે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એના પછી KOH છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. સાબુમાં આ બે જ વપરાતા હોય, NaOH ને KOH. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને CaOH2, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આવા બધા તમને ખબર હોવા જોઈએ. તો આ બધા પ્રબળ બેઝ છે. બરાબર. વધુ ને વધુ માત્રામાં OH- આયન ઉત્પન્ન કરે છે. ચાલો અગત્યના બેઝ જોવાના છે કે કેમાં કેવા પ્રકારના બેઝ હોય. તો એક ધ્યાન રાખજો, સાબુમાં આમાં NaOH અને KOH હોય છે. અમુકમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય, અમુકમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય.
પછી કાચ સાફ કરવાનું જે લિક્વિડ આવે ને, કાચ સાફ કરવાનું લિક્વિડ, ઓકે, હમણાં પાછળ છે જો આનું લખાણ, એમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય. એમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ વપરાતું હોય છે. કાચ સાફ કરવાનું લિક્વિડ હોય. પછી એક એન્ટાસિડ તરીકે ઉપયોગી છે. એસિડિટીને દૂર કરવા માટે એન્ટાસિડ વપરાય. એ એન્ટાસિડ તરીકે મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ થાય. તો એનું અણુસૂત્ર પૂછાય છે. તો મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH ટ્વાઇસ. એનો મતલબ કે મિલ્ક ઓફ મેગ્નેશિયાની અંદર શું હોય છે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. કાચ સાફ કરવાના લિક્વિડમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, સાબુમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, અને ચૂનાનું નીતર્યું પાણી હોય એમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચૂનાનું નીતર્યું પાણી હોય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, આ વપરાતું હોય છે. તો આવા અગત્યના બેઝ તમારે યાદ રાખવાના. ચાલો ડન. તો સાહેબ ચોપડીમાં કઈ રીતના છે? ચૂનાનું નીતર્યું પાણી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અણુસૂત્ર યાદ રાખવાનું ભાઈ, CaOH ટ્વાઇસ. કાચ સાફ કરવાનું લિક્વિડ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, સાબુમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, અને મિલ્ક ઓફ મેગ્નેશિયામાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. વ્યવસ્થિત લખીએ આપણે. આવું છે નાની નાની ચોપડીઓમાં, કોઈ આવડતું નથી હોતું. અને આમ કેટલું વાંચી આવશે અલગ અલગ જગ્યાએથી. એટલે જે આપ્યું છે એ કરીને ભાઈ. ડન. રેડી. આપી દો જવાબ. નીચેના પૈકી કયો પદાર્થ પ્રતિ એસિડ છે? પ્રતિ એટલે એન્ટા. કોઈનો બી વિરોધ કરે એને પ્રતિ કહેવાય. એસિડિટીના ઉપચાર માટે વપરાય છે એન્ટાસિડ. શું વપરાય છે? એન્ટાસિડ. એસિડનો વિરોધાર્થી. તો મેં તમને આગળ કીધું હતું એસિડિટી થઈ ગઈ હોય એના ઉપચાર માટે. એના ઉપચાર માટે કયું વપરાય છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા. ચાલો બેઝ કઈ રીતે બને? ટ્રીક હતી આપણી, યાદ કરો. અધાતુના ઓક્સાઇડ હોય એની પાણી સાથે પ્રક્રિયા કરો. અધાતુના ઓક્સાઇડ હોય એની તમે પાણી સાથે પ્રક્રિયા કરો તો તમારો જવાબ શું નીકળે? અને ધાતુના ઓક્સાઇડ હોય, ધાતુના ઓક્સાઇડ એની તમે પાણી સાથે પ્રક્રિયા કરો, શું જવાબ નીકળે? ચલો બેયના જવાબ. સાહેબે બેયના જવાબ કીધેલા હતા કે અધાતુના ઓક્સાઇડ હોય, હોય તો અહીંયા જવાબ કયો આવશે? એસિડ આવશે. અહીંયા કાંઈ નથી, અહીંયા જવાબ આવશે બેઝ. સિમ્પલ જવાબ લાવવાના હતા કે ભાઈ બેઝ કઈ રીતે બને. આ તો બનાવ નાખ્યું. તો ધાતુના ઓક્સાઇડની તમારે પાણી સાથે પ્રક્રિયા કરવાની. સમીકરણ કોઈ કામનું નથી ભાઈ. ધાતુના ઓક્સાઇડ, આ સોડિયમના ઓક્સાઇડ છે, પાણી સાથે પ્રક્રિયા કરો H2O, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એ શું છે? બેઝ છે. હા, ધાતુ આવે તો બેઝ 100%. રાઠોડ મેમ સાચી વાત. અને અધાતુના ઓક્સાઇડ આવે તો
એસિડ. ત્યાંથી હવે આગળ વધીએ. મને એક વસ્તુ કયો જોઈ, કાટ લાગે એ કેવો ગુણધર્મ ધરાવે? કમેન્ટ કરો જોઈ. લોખંડને કાટ લાગે છે તો એ કયો ગુણધર્મ ધરાવે? આમ છોતરા કાઢી નાખે એવું પેપર કાઢવું હોય ને તો આ ક્વેશ્ચન આવે. લોખંડને કાટ લાગવું તો આનો ગુણધર્મ કયો હશે લોખંડના કાટનો? એસિડિક હશે કે બેઝ હશે? ચલો આનો આપવો જોઈએ જવાબ. બોલો શું આવશે? લોખંડને કાટ લાગે તો જીવનમાં તમારે કહેવાનું છે શું આવશે? લોખંડને કાટ લાગે એટલે લોખંડમાં શું? ઓકે, લોખંડને કાટ લાગ્યું. લોખંડ ધાતુ છે ને? હા સાહેબ, લોખંડ ધાતુ છે. એને કાટ ક્યારે લાગે? ઓક્સિજન એની સાથે સંપર્કમાં આવે તો આ ધાતુનો ઓક્સાઇડ થયો. તો લોખંડને કાટ લાગે એ કેવો ગુણધર્મ ધરાવતો હોય? તો જે લોખંડને કાટ લાગે છે એ કયો ગુણધર્મ ધરાવે છે? બેઝ ધરાવે છે. આવા અઘરા અઘરા પ્રશ્નો આવી શકે. આગળ ભણાવીશ લોખંડને કઈ રીતે કાટ લાગે. તો લોખંડ ધાતુ છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો એ રીતે. ચાલો ડન. ઓકે, તો આ ટકાટક રેડી કરી દીધું. તો જીવનમાં આવડતું હોવું જોઈએ. ઓકે, આમાં ખ્યાલ આવ્યો ને? હા કે ના? શું કેવું શિક્ષક મિત્રો? ઓકે, આ ખબર પડી ને લોખંડને કાટ લાગવું એ એસિડિક ગુણધર્મ કહેવાય કે બેઝ? લોખંડ ધાતુમાં છે એક જ ભાઈ. ઓકે, તો આવું ખબર હોવી જોઈએ. ચાલો ડન. આ ટકાટક રેડી કરી દીધું. ઓકે, સ્ટેટિકલ આસિસ્ટન્ટમાં પૂછાયેલું છે. ઓકે, લલકારો જોઈએ આનો જવાબ શું આવશે? ઓકે, રમકાવી ગયો. અઘરું હોય તો પૂછાય, બાકી ન પૂછાય ભાઈ. આપણે બધું કરીને જ જવાનું. ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે. આટલું આવે એટલે જવાબ આવી ગયો, પતી ગયું ભાઈ. એનું જલીય દ્રાવણ ને એવું કંઈ જોવાનું જ નહીં. ધાતુનો ઓક્સાઇડ આવે એટલે શું જવાબ આવે? અહીંયા કીધું તો ખરા ભાઈ. અહીંયા શું લખ્યું? ધાતુના ઓક્સાઇડ પાણી સાથે જવાબ આવે બેઝ. તો કેમ ભૂલ કરો છો? તો કેમ ભૂલ કરો છો? ત્યાંથી હવે આગળ વધવાનું છે પીએચ માપક્રમ. ઓકે, શું ભણવાનું છે ભાઈ? પીએચ માપક્રમ ભણવાનું છે. તો હવે લલકારી દઈએ આપણે પીએચ માપક્રમ. પહેલા તો વૈજ્ઞાનિક જોઈ લ્યો કે કોણે આનો ખ્યાલ આપ્યો હતો. આ વૈજ્ઞાનિક હતા એસપીએલ સોરેન્સન. જે ખ્યાલ આપનાર વૈજ્ઞાનિક હતા એસપીએલ સોરેન્સન હતા, જેણે આનો ખ્યાલ આપ્યો હતો પીએચ માપક્રમનો. તો પીએચ માપક્રમમાં પીએચ નું પૂર્ણ નામ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન છે. પીએચ નું પૂરું નામ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન છે. જે કોનું પૂરું નામ છે? પીએચ નું પૂરું નામ છે. તો પીએચ નું પૂરું નામ યાદ રાખજો, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. હવે સાહેબ આમાં જે પી છે ને એ જર્મન ભાષાનો શબ્દ પોટેન્સ ઉપરથી આવેલો છે. આ પોટેન્શિયલ શબ્દ છે ને એ જર્મન ભાષાનો શબ્દ છે પોટેન્સ. તો જર્મન ભાષાનો શબ્દ પોટેન્સ આ પોટેન્સ ઉપરથી આવેલો છે. અને આ પોટેન્સ નો અર્થ થાય શક્તિ. પોટેન્સ નો અર્થ શું થઈ જાય? શક્તિ.
તો આ બી તમને ખબર હોવી જોઈએ. ત્યાં એશિયર લેટિન ભાષાનો શબ્દ, પોટેન્સ જર્મન ભાષાનો શબ્દ. એશિયરનો મતલબ ખટાશ, પોટેન્સનો મતલબ થાય શક્તિ. અને પીએચ માપવા માટે એક સાધન વપરાય, ચોક્કસ પીએચ માપવા માટે, પીએચ મીટર. ઓકે, આગળ બતાવીશ અલગ અલગ સૂચક વપરાતા હોય, પણ ચોક્કસ પીએચ માપવા પીએચ મીટર વપરાય. તો ચોક્કસ પીએચ માપવા માટે કોનો ઉપયોગ થાય છે? પીએચ મીટરનો ઉપયોગ થાય છે. અને પીએચ માપક્રમથી ખ્યાલ આવશે કે દ્રાવણ એસિડિક છે, બેઝ છે કે તટસ્થ. તો એ કઈ રીતે ખ્યાલ આવે આગળ કહું છું કે આની પીએચ આટલી હોય તો આ કહેવાય, આટલી હોય તો આ કહેવાય, અને આટલી હોય તો આ કહેવાય. તો પીએચ ઉપરથી ખબર પડશે એસિડ, બેઝ અને તટસ્થ. ડન. આમાં રેડી તમને કરીને આપી દીધું પીએચ માપક્રમ. ચાલો, આવડશે ને? ઓકે, એક વસ્તુ મારે તમને પૂછવાની રહી ગઈ. અક્ષર વંચાય એવા તો છે ને? ખાલી એક કમેન્ટ કરી દેજો. બરાબર. ઓકે, અક્ષર વંચાય એવા તો છે ને? બરાબર. ઓકે, એ મારે પહેલા પૂછવું જોઈતું હતું કે રહી ગયું પૂછવાનું. વંચાય તો છે ને અક્ષર? બરાબર. અક્ષર એ વંચાય છે ને? ઓકે, ડન. બરાબર. ઓકે, આપણા અક્ષર બહુ સારા છે. બરાબર. એ બાને આપણે આપણા વખાણ બી કરી લઈશું. બરાબર, જીવનની અંદર. બરાબર. ઓકે, આપણે ગુજરાત સુલેખનમાં ફર્સ્ટ હતા આખા ગુજરાતમાં. પછી ભૂલથી એન્જિનિયરિંગ લેવાઈ ગયું. પછી બધું જીવનમાં અંગ્રેજીમાં આવવા લાગ્યું. એટલે થોડાક વળાંક બદલાઈ ગયા. તો બી વંચાઈ જાય એવા છે એટલીસ્ટ. ઓકે, બહુ સારા છે અક્ષર. બરાબર. તો આ બાબતે આપણે વખાણ બી કરી લઈશું. ડન. ટકાટક તમને રેડી કરીને આપી દીધું. નેક્સ્ટ, ત્યાંથી આગળ વધીએ. થોડું કઠિનતા મૂલ્ય વધારી આપું છું. પીએચ પીઓએચ ના સૂત્ર આવે. ઓકે, સૂત્રો તમને કહી દઉં. પીએચ નું સૂત્ર આવે છે -log10H+, અને પીઓએચ નું સૂત્ર આવે છે -log10OH-. અને આ બે નો સરવાળો તમે કરો ને, પીએચ વત્તા પીઓએચ, એનું 14 મળે. આ ગોખવાનું જ છે ભાઈ. કે આની વેલ્યુ કઈ રીતે 14 આવે એમાં પડવાનું નથી, પણ સીધા સૂત્રો યાદ રાખજો પીએચ નું. ઓકે, આ કઠિનતા મૂલ્ય વધાર્યું છે તો યાદ રાખી લેવાના. એમાં કઈ નાના નો થઈ જાય કે આટલું લખતા કેટલી વાર. ચલો, ડન. ઓકે, રેડી. તો આ ટકાટક રેડી કરી દીધું. જેની પીએચ નું મૂલ્ય 7 હોય તો એ હોય તટસ્થ. ઓકે, જે બી પીએચ 7 હોય તો એનું મૂલ્ય કેવું આવે છે? તટસ્થ આવે છે. જેની પીએચ નું મૂલ્ય 7 કરતા વધારે હોય તો એ બનશે બેઝ. અને જેની પીએચ નું મૂલ્ય 7 કરતા ઓછું હોય તો એ સમજી લેવાનું કે એસિડ હોય છે. શું હોય છે ભાઈ? એસિડ હોય છે. તો એસિડ, બેઝ અને તટસ્થ, આ ત્રણેય વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે જેની પીએચ નું મૂલ્ય 7 એ તટસ્થ, 7 થી ઓછું એસિડિક, 7 થી વધુ તો એ કેવું હોય છે? બેઝ હોય છે. આવી જાવ, માપક્રમ બતાવું. આ પીએચ માપક્રમ છે 0 થી લઈને 14 સુધીનું. આવી રીતે 0 થી લઈને 14 સુધીનો પીએચ માપક્રમ છે. હવે જો જેમ જેમ પીએચ વધતી જાય છે ને એમ પેલા તટસ્થ થઈ જાય છે, અને પછી કેવું થઈ જાય છે? પીએચ વધતું જાય એમ શું થતું જાય છે? બેઝ થતું જાય છે. પણ એક શબ્દ ધ્યાન રાખજો,
જેમ જેમ પીએચ ઘટતી જાય એમ એસિડિકતામાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. એસિડિકતામાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. પીએચમાં વધારો થાય. ઓકે, પીએચમાં વધારો થાય તો એસિડિકતા ઘટતી જાય, કારણ કે તટસ્થ બાજુ જાય. તટસ્થથી કઈ બાજુ વહી જાય? બેઝ બાજુ વહી જાય. પરંતુ પીએચ નું મૂલ્ય ઘટતું જાય, આમાં આવશો તો પીએચ ના મૂલ્યમાં ઘટાડો થાય. તો જો H+ વધતું જાય છે, એનો મતલબ કે એસિડિકતામાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. તો આ શબ્દ ધ્યાન રાખજો કે પીએચ નું મૂલ્ય વધે, પીએચ નું મૂલ્ય વધે તો એસિડિકતામાં ઘટાડો થાય, બેઝિકતામાં વધારો થાય. તો બેઝિકતામાં વધારો થાય. પણ પીએચ ઘટે તો એસિડિકતામાં વધારો થાય. તો આ બે શબ્દો ધ્યાન રાખજો. ઓકે, આના માટે એકદમ વ્યવસ્થિત લેવલથી ધ્યાન રાખવું પડે. તો જો આમ વધતું જાય એમ તટસ્થ થાય ને પછી તો હાવ જાય, બેઝ થઈ જાય. તો પીએચ વધે તો બેઝિકતામાં વધારો થાય. પીએચ ઘટે એમ એમ એસિડિકતામાં શું થાય? વધારો થાય. આટલી વસ્તુ ધ્યાન રાખજો. આપી દો જવાબ. ચાલો, ડન. કે મજામાં ઝાલા મેમ. સરસ. ઓકે, લલકારો. એક બેન કહે જોશથી બોલો. તમારે એકની બેન એવું છે, બાકી બીજા બધાને તો કમ્પ્લીટ સંભળાય. તમારા ફોનમાં વોલ્યુમ હશે, એ દબાવો એટલે ફૂલ વોલ્યુમ થશે, એટલે તમને બધું સંભળાશે. 450 લાઈવ છે. તો તમારે એક સિંગલ એવી કમેન્ટ આવી કે સાહેબ તમે જોશથી બોલો ને. કદાચ તમારું વોલ્યુમ ધીમું હશે, ફોનમાં હોય ઝાટકીન કરો પછી બધું સંભળાવાનું ચાલુ થઈ જશે. ડન. પીએચ ની રેન્જ કહેવાની છે. ઓકે, જવાબ આપી દો. 0 થી લઈને કેટલી ભાઈ? 14 છે. ઓપ્શન બી આનો શું આવશે? સાચો જવાબ. એના પછી સર્વેયરની એક્ઝામમાં પૂછાયેલું છે. પીએચ અને પીઓએચ નો સરવાળો કરવાનો છે. ચાલો, આનો શું જવાબ આવશે? પીએચ અને પીઓએચ નો સરવાળો. પીએચ વત્તા પીઓએચ. કૌશલ ચાવડા. સાચી વાત છે, 14. ઓપ્શન સી આનો શું આવશે? સાચો જવાબ. આંકડા મદદનીશ એસિડિક જલીય દ્રાવણ માટે પીએચ નું મૂલ્ય કેટલું હોય છે? કોન્સેપ્ટ તમારા સાહેબ મજા આવે છે. થેન્ક યુ ભાઈ. એટલે તો આ સ્ટેજ સુધી છીએ ભાઈ. એસિડિક જલીય દ્રાવણ કે ગણિત આવડતું હોવું જોઈએ આમાં. ઓકે, એસિડ માટે પીએચ નું મૂલ્ય 7 થી ઓછું હોય. કોઈ એસિડિક જલીય દ્રાવણ હોય એમાં પીએચ નું મૂલ્ય 7 થી કેવું હોય છે? ઓછું હોય છે. તો બોલો શું જવાબ આવશે? ચલો, અમુક એ કહે છે, અમુક બી કહે છે. શું કેવું મામા? સી તો ક્યાંથી આવે? 7 હોય તો તટસ્થ હોય કે એલા એસિડ માટે પીએચ નું મૂલ્ય 7 થી ઓછું હોય. આનો મતલબ 7 થી વધારે થાય. કે કેમ આવું કરો છો? બરાબર. જીવનની અંદર 7 થી કેવું જોવા મળે? ઓછું. શિક્ષકોની બેચ છે, તમને ગ્રેટર દેન લેસ દેન માં ખ્યાલ નથી આવતો. આ ગ્રેટર દેન કહેવાય, આ લેસ દેન કહેવાય. આ ગ જેવું દેખાય છે, આ લ જેવું દેખાય છે. તો જેને કોણી વાગે ને એ બાજુ ઓછું હોય. આવી ટ્રીકુ બી છે. જો ખ્યાલ ન આવતો હોય ને ગ્રેટર દેન લેસ દેન,
આનો મતલબ 7 થી વધુ પીએચ, આનો મતલબ 7 થી ઓછી પીએચ. ક્વેશ્ચન શું પૂછ્યો છે? એસિડ માટે 7 થી ઓછું. ચાલો ડન. ગ્રેટર દેન લેસ દેન માં કન્ફ્યુઝ થઈ ગયો. જીવન જ કન્ફ્યુઝ છે ભાઈ. ડન. કાંઈ કન્ફ્યુઝ થવાનું છે નહીં મામા. ઓકે, આ નાના બાળક ત્રીજા ચોથામાં આવે ને ત્યારે ગ્રેટર દેન લેસ દેન આવી જશે. આવું હોય તો આના કરતા આ મોટું હોય તો આ સંજ્ઞા વપરાય. સીબીએસઈ બોર્ડ જોશો ને એમાં એ ધ્યાન રાખજો. હવે તમે બધા ડન. ચોક્કસ પીએચ શેનાથી મપાય? ચોક્કસ પીએચ મીટરથી મપાય. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર OH માઇનસની સાંદ્રતા વધે તો પીએચમાં શું થાય? ચલો OH માઇનસ આ બાજુ આમ નતું મોટું થતું જતું OH માઇનસ, બરાબર. OH માઇનસ વધે તો એની પીએચમાં શું થતો હોય? વધારો થતો હોય. આવું હતું ને મામા? આવી રીતનું હતું. આ H પ્લસ આમ OH માઇનસ વચ્ચે હોય એ 7 હોય આમ વધતે જાય 8 9 10 11 12 13 14. OH માઇનસ વધે તો પીએચ બી શું થતું જતું હતું? વધતું જતું હતું. ડન. તો આટલે સુધીનું આપણે આજે લેક્ચર રાખવાનું થશે, બરાબર. વિવિધ દ્રાવણની પીએચ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ડન. આટલે સુધી કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો પૂછી લ્યો. ચાલો ડન. તો આપણું 1.5 કલાકનું લેક્ચર હતું. આ નવો ટોપિક વાર લાગશે તો પછી મજા નહીં આવે ઉતાવળથી. તો આટલે સુધી કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર પતી જશે, નવું ચેપ્ટર સ્ટાર્ટ થઈ જશે. ડન. કોઈને કાંઈ ક્વેશ્ચન પૂછવા હોય તો પૂછી લ્યો. બાકી બાય બાય ટાટા. ચાલો ડન. ઓકે, આવડશે ને આટલું ચેપ્ટર? બરાબર. ચાલો ડન. ઓકે, મારા ચોપડા અલગ રાખજો કુશલભાઈ ચાવડાભાઈ. ઓકે, મારું અલગ રાખજો, બરાબર. એ સાહેબ ભણાવે એ પ્રમાણે ચોપડામાં ઉતારતું જ જવાનું. એટલે પહેલા રસાયણ વિજ્ઞાન ભણાવશે, જે દી પતે એટલે એ ચોપડો પૂરો કરી દેવાનો. એક જ ચોપડો લાવજો રસાયણ વિજ્ઞાનનો, પછી એક ચોપડો ભૌતિક વિજ્ઞાનનો લાવજો. આપણું કામ પૂરું. પાકા જીકી મોરે મોરો. ચાલો ડન. હા, ચકલા કોઈ દી બાદ ન બને. તો આટલે સુધીનું જીવનમાં રાખીએ, બરાબર. ફરી મળતા રહીશું, ઘસકાવતા રહીશું બધા ચેપ્ટર, બરાબર. ના ધોરણ બોરણ નથી કરવાનું, કીધું તો ખરા. ઓકે, તમે તમારું ન ઉમેરો. અહીંથી કહું છું તો એ તમે ધોરણ કરો. ધોરણ ભૂલી જાવ એલા. એ નાના બાળકો માટેનું ધોરણ છે. તમે એ બધું ભૂલી જાઓ. અહીંથી કીધું એ પ્રમાણે જાઓ. કીધું ને 2 ચોપડા લાવવાના, રસાયણ વિજ્ઞાનનો એક અલગ ચોપડો, પછી પતી ગયું. એમાં અંદર ખાને નહીં પૂછવાનું આમ તેમ. અહીંથી કીધું એટલે પૂરું. ચાલો ડન. તો મહેનત કરતા રહેજો મામા. 1 2 તો આપણે ઓલરેડી કમ્પ્લીટ કરીને આપી દીધી. એ તો અત્યારે રિવિઝન કરે છે. તો તમે બી મજબૂત મહેનત કરજો. એ લોકો વહેલા જઈ ગયા, એમને વહેલો ફાયદો થઈ ગયો કે તમને બી આપણે મજબૂત બનાવી આપશું. એના માટે બેઠા છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.